ભાવનગરમાં યોજાયેલા વીર માંધાતા કોળી સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પૂર્વ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી। કાર્યક્રમ સ્થળે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો અને મહાનુભાવોના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી। थैंक यू। रुकना नहीं है प्लीज। કેટલા પરિવારો કે જે આની અંદર ભાગ લે અને એને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો છે એ થતો હોય છે। પહેલા પરિવારોની દીકરીઓને સારી એવી વ્યવસ્થાઓ ઊભી કરી અને પોતાના સાસરે વિદાય कोली समाज गुजरात में, देश भर में जगह जगह आज हम देख रहे हैं, दिल्ली से अखिल भारतीय कोली समाज संगठन की अध्यक्षा यहाँ मौजूद हैं। पूरे देश भर में कोली समाज, गुजरात में कोली समाज अलग अलग सामाजिक कार्यों को करने में सबसे आगे रहता है। गुजरात के अंदर भी गुजरात की जितनी तरक्की हुई, गुजरात का जितना विकास हुआ, गुजरात ने जितना काम किया, उसमें कोली समाज का बहुत बड़ा योगदान है। कोली समाज के हमारे बच्चे बहुत प्रतिभाशाली हैं, बहुत मेहनती हैं, बहुत देशभक्त हैं। अगर उनको, हमारे बच्चों को उचित अवसर दिया जाता है, अगर हमारे सभी बच्चों को उचित शिक्षा मिलती है, अगर हमारे कोली समाज के सभी बच्चों को उचित स्किल्स दी जाती हैं, रिसोर्सेज दिए जाते हैं, अवसर अपॉर्चुनिटीज दी जाती हैं, तो कोली समाज के बच्चे भी न जाने क्या 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 करके दिखा सकते हैं। जैसा भी उन्होंने बताया, क्रिकेट प्लेयर जो कोली हैं, कोली समाज से हैं। पूरी दुनिया के अंदर कोली समाज देश का नाम रोशन कर रहा है। मैं आज यहाँ पे आए हुए आप सभी लोगों को बहुत बहुत बधाई देना चाहता हूँ, बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ। यहाँ जितने नवदंपति हैं उनको बधाई देना चाहता हूँ, उनके रिश्तेदारों को बधाई देना चाहता हूँ, और जो लोग आज इस मौके पे उनकी खुशी में शरीक हुए हैं और जितने साधु संत आज यहाँ उनको आशीर्वाद देने के लिए आए हैं, सब लोगों को मैं बहुत बहुत बधाई देना चाहता हूँ। भारत माता की। भाई श्री राजूभाई सोलंकी और ब्रिજરાજભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન 12મો યોજવામાં આવ્યો છે। છેલ્લા 12 વર્ષથી વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા સમાજના છેવાડાના માણસને ઉપયોગી બનવાના ભાવથી, માનવતાના ભાવથી અને લોકોને ઉપયોગી બનાય, મદદરૂપ બનાય એવી લાગણીઓ સાથે આ સમૂહ લગ્ન યોજવામાં આવે છે। અને આજે વિશેષ ખુશીની બાબત એ છે કે આ પવિત્ર લગ્નના કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। આપણા ભાવનગરની ધરતી ઉપર આટલા મોંઘારા મહેમાનો, અતિથિ વિશેષ આવ્યા છે, ત્યારે હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું। અને આ 151 નવદંપતિઓને ભગવાન સુખી રાખે એવી પ્રાર્થના કરું છું। અને વીર માંધાતા સંગઠનને ખૂબ ખૂબ શુભેચ્છા એટલા માટે પાઠવીશ કે માત્ર કોળી સમાજ નહીં, તમામ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું કામ, પ્રેરણાદાયક કામ આ માંધાતા સંગઠને જે ખભે લીધું છે એ ખરેખર બહુ સારી બાબત છે। તમામ કાર્યકર્તાઓ જે વીર માંધાતા સંગઠન સાથે જોડાયેલા છે, સૌ હોદ્દેદારો, સૌ સૈનિકો જેણે આ કાર્યક્રમ સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે, બધાને મારી શુભેચ્છાઓ છે।